પાસે ઘાસનો વેપાર કરવા દબાણ કરનારાઓને હટાવી જગ્યા ખુલ્લી કરાઈ। 10,000 કિલો ઘાસનો જથ્થો જપ્ત। વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર સુધી રસ્તો બનાવવાની કામગીરી હવે ગમે ત્યારે હાથ ધરાશે। વડોદરાના ઈદગાહ મેદાન પાસે વર્ષોથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર ઘાસના વિક્રેતાઓનું ઘાસ જપ્ત કરી અહીંની જગ્યાએ ઊભું કરાયેલું દબાણ પાલિકા તંત્રએ દૂર કરી દીધું હતું। સમગ્ર જગ્યાએથી અંદાજે 10,000 કિલો ઘાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। શહેરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને હાઈ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। ઈદગાહ મેદાન પાસે વર્ષોથી કેટલીક મહિલાઓ ગાયને ઘાસ નાખવાનો વ્યવસાય કરતી હોવાથી અહીં ખૂબ મોટી માત્રામાં રખડતા ઢોર આવી જતા હોય છે અને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હોય છે, જેને ધ્યાનમાં લઈ છેલ્લા 6 મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ સરકારી જગ્યા ખાલી કરી ખસી જવા સૂચના આપી હતી। 1 મહિના અગાઉ અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકા તંત્રએ નોટિસ પણ આપી હતી, તેમ છતાં તેઓ અહીં દબાણ કરી વેપાર કરતા હતા। સમગ્ર ઘટના અંગે આજે પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડોક્ટર પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર સરવૈયા વિક્રમસિંહ દ્વારા અહીં દબાણ દૂર કરવાની કામગીરી પાલિકાની વિવિધ ટીમને સાથે રાખી હાથ ધરવામાં આવી હતી। અહીંથી અંદાજે 10,000 કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું અને દબાણ થયેલ જગ્યા પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। તંત્રની કાર્યવાહી વેળાએ અહીં ઘાસ વેચતી મહિલાઓને કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ વાડી પોલીસ સ્ટેશન અને તેમની ટીમે સાથે રાખી બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। તંત્રની કાર્યવાહી વેળાએ અહીં ઘાસ વેચતી મહિલાઓએ કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ વાડી પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ઈદગાહ મેદાન વિસ્તાર ખાતે જે ગેરકાયદેસર ઘાસચારાનું વેચાણ થતું હતું તેઓને છેલ્લા 8-10 મહિનાથી મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। છેલ્લા 1 માસથી તેને કન્ટિન્યુઅસ સદર જગ્યા ઘાસ બંધ કરવા જાણ કરી નથી, તેમ છતાં પણ વેપારીઓ દ્વારા ઘાસચારાનું વેચાણ ચાલુ રાખતા આજ રોજ ઘાસચારાના વેપારીઓનો ઘાસ જમા લેવાની કાર્યવાહી કરે છે। જનરલ રૂટીન માગણી હતી કે અમે રોજીરોટી છે અમારી, પરંતુ ઇલીગલ ઘાસચારાનું વેચાણ હોય તેઓને જપ્તીની કાર્યવાહી જરૂરી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.